દૈનંદિન સાંઈ બોધ. ઓમ સાંઈરામ. 31 જાન્યુઆરી. આ વિશ્વ સંપૂર્ણ ચરાચર ભક્ત વત્સલ સ્વરૂપે છે સાચાર, તોય ઈશ્વર છે વિશ્વથી અલગ, પરાત્પર પરમાત્મા. બાબાની એ મધુરવાણી સાંભળીને હેમાળ પંતે મનમાં નિર્ધાર કર્યો કે હું આજ પછી નર સેવા છોડીને ફક્ત ગુરુની સેવામાં જ રહીશ. પરંતુ તેમના મનમાં એક અજંપાભરી ચિંતા લાગી હતી કે બાબાએ કહ્યું હતું કે સાલી નોકરી તે શું, તે તો તેને મળશે જ. એવું જે કહ્યું હતું તે અસલમાં અનુભવાશે કે કેમ? કારણ કે બાબાના શબ્દો ક્યારેય વ્યર્થ ગયા નથી. તે નિમિત્તે માનવ સેવા થઈ તોય તેથી કોઈ ખોટું હિત સાધવાનું નથી. અરણ્યા ચીચડીકરે સ્વયંસ્ફૂરણાથી પૂછેલો પ્રશ્ન હતો. મારી સેવા નિવૃત્તિ પછીની સંસાર નિર્વાહની સગવડનો પ્રશ્ન ખરેખર તો મારો જ હતો. મારા મનમાં બીજી નોકરી મળે અને સંસાર નિર્વાહની વ્યવસ્થા થાય એવું હતું. સાંઈબાબા ફક્ત આંગળી પર ગોળ બતાવતા, એ પ્રત્યક્ષમાં માત્ર દવા પીવડાવતા. એ ગોળની આશાથી હું મોટા ભાગ્યથી અહીં આવ્યો હતો એવો વિચાર કરનાર અરણ્યા લાભોળકરે માત્ર પ્રત્યક્ષમાં સેવા નિવૃત્તિ પછી પણ દ્રવ્યની અભિલાષાથી જે બીજી નોકરી મળી તે સ્વીકારી હતી. મુંબઈ સરકારના ચીફ સેક્રેટરી સ્વર્ગસ્થ મીડ આસિસ્ટન્ટ કલેક્ટર હતા ત્યારે અરણ્યા સાહેબ તેમના વહીવટદાર અને મરાઠી ભાષાના શિક્ષક હતા. આગળ જતાં જ ઈસવીસન 1911માં પેન્શન લેવા તેઓ એકાઉન્ટન્ટ જનરલની ઓફિસે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અચાનક મિનિસ્ટર મીડનો ભેટો થયો અને તેમના આગ્રહ ખાતર પેન્શન લીધાના 5 વર્ષ બાદ એક ખાસ જવાબદારીના કામ માટે શ્રી અરણ્યા સાહેબે 6 મહિના માટે સેક્રેટરીની ઓફિસમાં નોકરીનો સ્વીકાર કર્યો હતો. પરંતુ તે નોકરી કાયમી નહોતી, તેથી તે જેવી મળી તેવી જ જતી રહી. પરંતુ બાબાએ અરણ્યા સાહેબને કદી ન નાશ પામનાર સુખ ભોગવવા માટે બેસાડી દીધા. સાંઈનો આદેશ તેમના હૃદયમાં બરોબર અંકિત થયો હતો. આ સંપૂર્ણ ચરાચર વિશ્વ ઈશ્વરનું જ સ્વરૂપ છે, પરંતુ ઈશ્વર વિશ્વમાં આ શ્રેષ્ઠ એવો પરાત્પર પરમાત્મા છે. ઈશ્વર ભલે સંસાર પ્રપંચોથી અલગ હશે, તો પણ પ્રપંચ માત્ર ઈશ્વરથી ભિન્ન છે. તેનું અધિષ્ઠાન ઈશ્વર છે. પ્રપંચ એટલે માયાની રમત, પણ તેટલી જ તે આભાસની પણ રમત છે. પ્રપંચમાં ઈશ્વરનું અનુષ્ઠાન કરવાથી ભક્તોની છેતરામણી ઓછી થાય છે. શ્રી સાંઈને નિવૃત્ત કરતાં નિષ્કામ પ્રવૃત્તિ વિશેષ પ્રિય છે. ઓમ સાંઈરામ.